સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ અને તમારું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ભણીએ છીએ અને આઈ થિંક આ આપણે ચોથા પાર્ટમાં છીએ કે જેમાં અત્યાર સુધી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં કોને કહેવાય એ સમજ્યા, ફરી એનો ઉકેલ એ શું છે, એ કેવી રીતના શોધી શકાય એ આપણે જોયું. ફરી ઉકેલો માટે શરતો જોઈ હતી કે સમીકરણોને જોઈને જ આપણે કહી શકીએ કે કેટલા એના ઉકેલો હશે. ફરી આપણે ઉકેલો કેવી રીતના શોધે એના માટે બે રીત જોઈ અત્યાર સુધીમાં, આલેખની રીત અને આદેશની રીત. તો જેમ આલેખની રીત કરતા આદેશની રીત સહેલી હતી એવી જ રીતના હવે આદેશની રીત કરતા બીજી એક રીત છે કે જેને કહેવાય છે લોપની રીત, એલિમિનેશન મેથડ. એ આદેશની રીત કરતા પણ સહેલી છે, તૈયારીમાં ઉકેલ આપી દેવી. બરાબર, તો આજના આ વિડીયોમાં આપણે એ જ રીત જોઈશું કે કેવી રીતના ઉકેલ ફાઇન્ડ કરી શકીએ આપણે લોપની રીતની મદદથી, એલિમિનેશન મેથડથી. બરાબર, તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને કંઈક નવું શીખીએ. તો એ રીત સમજતા પહેલા હું તમને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું કે એ મેથડમાં આપણે કરવાનું શું છે. કે ધારો કે મારી પાસે બે નંબર છે, એક 4 અને એક છે 2. તો મારે બંનેની બાદબાકી કરીને 0 લાવવું છે. તો હું શું કરીશ તો કે જેથી મને 0 મળે. એક રસ્તો તો એવો થઈ શકે કે હું આની બાદબાકી કરું, પણ આ જે 2 છે હું એને 2 વડે ગુણીશ તો મને 0 મળી જશે. બરાબર, ફરીથી સમજાવું કે મારે 4 અને 2 ની એવી રીતના બાદબાકી કરવી છે કે જેથી મને 0 મળે. તો મારે કાં તો આ નંબરમાં કંઈક પ્રોસેસ કરવી પડશે, કાં તો આ નંબરમાં પ્રોસેસ કરવી પડશે, તો મને આ નંબર આખો બાદબાકી 0 મળી જાય. તો કાં તો હું શું કરી શકું કે આને 1/2 વડે ગુણી, તો આ શું મળે, 2 કેન્સલ, તો 2 - 2 0 મળે. અથવા તો હું આને 2 વડે ગુણું તો મને અહીંયા 0 મળે. તો લોપની રીતમાં એ જ થાય છે. તમે જુઓ, આપણે સમીકરણ દ્વારા સમજાવું. એક લોપની રીતનો મિનિંગ થાય, લોપનો મિનિંગ થાય ગુજરાતીમાં કે કંઈક વસ્તુ દૂર કરવી. બરાબર, કોઈ એક વસ્તુનો લોપ કરવો, એને દૂર કરવી, એને રિમૂવ કરવી. હું તમને સમીકરણ કહું કે x + y = 3 છે. આ બીજું સમીકરણ છે x - y = 4 છે. બરાબર, તો હું આ બંનેનો સરવાળો કરું છું. જુઓ તમે, સરવાળો કરું છું x + y + x - y, ડાબી બાજુનો એક બાજુ સરવાળો થાય અને બરાબરની જમણી બાજુનો એક સરવાળો થાય. તો આ શું થશે, x + y + x - y = 7. તો y કેન્સલ થઈ ગયા. કેમ કેન્સલ થયા? કે એક y છે અને એક -y છે, એટલે કે બંનેનો સરવાળો કેટલો થઈ ગયો, 0 થઈ ગયો. બરાબર, પણ અહીંયા y ની જગ્યાએ 2y છે, તો શું અહીંયા હવે કેન્સલ થશે? હવે કેન્સલ થાય. હવે પાછું એક તમને બીજું સમીકરણ મળશે કે 2x - y = 7. સમજો છો? તો મારે એક ચલ કાઢી નાખવા માટે શું કરવું પડે? એક ચલ કાઢી નાખવા માટે એક વસ્તુ કરી શકાય કે આ વસ્તુ અહીંયા 2y છે, મારે y ને કાઢવો છે. બરાબર, y ને કાઢવો છે તો શું કરી શકાય? હું આખા સમીકરણને 1/2 વડે ગુણું, 1/2 વડે ગુણું તો શું થશે? અહીંયા 2 કેન્સલ, તો આ y મળી ગયો. હવે હું બંનેનો સરવાળો કરીશ તો y કેન્સલ થઈ જશે, 0 બની જશે. તો મારે છેલ્લે શું મળશે? ખાલી x ના સ્વરૂપમાં x કિંમત મળી જશે. બરાબર, સમજો છો હું શું કહેવા માંગુ છું? કે તમારે કોઈ એક ચલને કાઢવો છે. કેમ કાઢવો છે? જો હું આખા 2 સમીકરણમાંથી બંનેમાંથી હું એક ચલ કાઢી નાખું છું, ધારો કે y કાઢી નાખું છું, તો મારી કિંમત શેની મળશે? x ની મળશે. અને આપણે એ જ શોધવાનું હોય છે. જો એક વખત x ની કિંમત મળી ગઈ તો હું એને કોઈ પણ સમીકરણમાં મૂકીશ તો એના પરથી મને y ની કિંમત મળશે. સમજો છો? તો આ જ વસ્તુ છે કે આપણે લોપની રીતમાં કોઈ એક ચલને સેમ બનાવીશું, બંને સમીકરણમાં એના સહગુણકો સરખા કરીશું કે જેથી એની બાદબાકી કરીએ ને આપણે તો એ બંનેનો સરવાળો
0 થઈ જાય, બરાબર. એ બંને બાદબાકી કરીએ ત્યારે એ બંને કેન્સલ થઈ જાય, 0 થઈ જાય, તો આપણને એક ચલના સ્વરૂપમાં જ તે મળશે કિંમત. ઓકે, તો આ છે લોપની રીત. ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારા ચોપડીનો 3.4 નો પહેલો દાખલો. એક છે x + y બરાબર 5 અને બીજું છે 2x - 3y બરાબર 4. આ બે સમીકરણ આપ્યા છે. હવે તમારી મરજી છે કે તમારે કયા ચલને રાખવો છે અને કયા ચલને દૂર કરવો છે, એ તો આપણી મરજી છે. તમે જે રીતના તમને સહેલું પડતું એ રીતના દૂર કરી શકો છો. તો તમે ધારો કે આમાં y ને કેન્સલ કરવો છે, તો અહીંયા શું છે, -3 છે, અહીંયા +1 છે. તો સહગુણકો સરખા કરવા માટે શું કરવું પડે? સહગુણકો સરખા કરવા માટે માં શું કરવું પડે? કાં તો હું આને -3 થી આખા સમીકરણને આને ગુણું, અથવા તો -3 મારે આના સહગુણક થઈ જશે, અથવા તો હું આમાં બધામાં અહીંયા 1 છે તો અહીંયા મારે સહગુણક 1 લાવવો પડે. તો મારે શેના વડે ગુણવો પડે? -3 છે એમાંથી મારે 1 લાવવાનો છે, તો મારે શું કરવું પડે? -1/3 વડે ગુણું તો મને આ માઇનસ પ્લસ 3 કેન્સલ થઈને 1 મળે. તો તમારીમાં જે છે તમે શું કરો છો? એક કામ કરીએ કે હવે પહેલા સમીકરણને -3 વડે ગુણીએ, બરાબર. સમીકરણ 1 ને -3 વડે ગુણતા શું થશે? -3x અહીંયા -3y બરાબર 5 ગુણ્યા -3 એટલે કે -15 બરાબર. તો આ કયું મળ્યું? સમીકરણ નંબર 3. તો આ સમીકરણમાંથી આ મળી ગયું. હવે શું કરીશું આપણે? બંનેના તમે y જો સરખા છે, હવે શું કરવાનું? બંનેની બાદબાકી કરો તો y ના આખું પદ કેન્સલ થઈ જશે. જોઈએ આપણે સમીકરણ 2 અને 3 ની બાદબાકી કરતા શું મળે? 2x - 3y બરાબર 4. આમાંથી ડાબી બાજુને આપણે બાદબાકી કરવાની છે. -3x - 3y બરાબર 4 ઓછા 15. તો આમાં શું આવશે? 2x - 3y -+3x -+3y બરાબર આ શું થશે? -+4 + 15. તો આ શું થયું? -3y + 3y બંનેનો સરવાળો કેન્સલ 0 થઈ જશે. તો આ શું થયું? 2x + 3x 5x બરાબર 15 ને 4 19. તો મને x બરાબર શું મળ્યું? 19/5. x ની કિંમત મળી ગઈ. હવે હું કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં, મારો જવાબ આવી જશે. ધારો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા શું મળશે મને? x + y બરાબર 5 છે, તો એના ઉપરથી x બરાબર મને 19/5 મળ્યું, વત્તા y બરાબર 5. તો અહીંયાથી y બરાબર શું થશે? 5 ઓછા 19/5. 5 લસા છે તો આ શું થશે? 25 ઓછા 19/5 એટલે કે 6/5. તો આ મને શું મળ્યું? y ની કિંમત મળી. તો તમે જો આદેશની રીત કરતા પણ એક સહેલી મેથડ છે. ખાલી એક સમીકરણમાં એક ચલના સહગુણકને સરખા કરવાના છે. ફરી એ બંનેની બાદબાકી કરશો તો તમારું એક ચલ ઉડી જશે અને ડાયરેક્ટ તમને એક કિંમત મળી જશે એક ચલની. ઓકે, તો તમે જો ઈઝી છે, બરાબર. તો આ છે આપણે સાદા સમીકરણો હતા. હવે આપણે વ્યવહારિક દાખલા જોઈએ કે જેથી તમને રકમ પરથી સમીકરણ બનાવતા પણ આવડે અને આ મેથડનું પ્રેક્ટિસ પણ થઈ જાય. બાકી હવે સાદા સમીકરણ આપ્યો તો તમે આરામથી સોલ્વ કરી શકો છો. ખાલી મેથડ સમજવાની એક વખત જરૂર છે કે શું કરવાનું છે, બરાબર. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 થી ચાલુ કરીએ. બરાબર, પહેલો દાખલો તો આપણે ઓલરેડી આદેશની રીતમાં એક જોયો હતો. આપણે જુદા જુદા દાખલા જોઈએ કે જેથી તમને જુદી જુદી રકમ પરથી સમીકરણ બનાવતા આવડે. બીજા દાખલા શું કહે છે? ઉંમર વાળો દાખલો છે.
હવે ઉંમરવાળા દાખલામાં કેવું છે કે ઉદાહરણ હું મારું આપું કે તમને મારી ઉંમર કીધી અત્યારે 21 વર્ષ છે, તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થશે? 21 + 5 એટલે કે 26 વર્ષ થશે. અને 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે? 21 - 5 એટલે કે 16 વર્ષ. મને અત્યારની ઉંમર ખબર છે તમને મારી, ત્યારે જઈને તમે એની અંદર 5 ઉમેરો છો અથવા 5 બાદ કરો છો, પણ મને અત્યારની ઉંમર જ નથી ખબર, તો 5 ઉમેરશો શેમાં અને 5 બાદ કરશો શેમાં? તો ઉંમરના દાખલામાં અહીંયા તમને એવું જ આપ્યું હશે, અત્યારની ઉંમર નહીં ખબર હોય તો 5 વર્ષ પછીની કીધી હશે, 5 વર્ષ પહેલાની કીધી હશે, તો તમે અત્યારની ઉંમરને શું લઈ લેશો? એ કિંમત ખબર નથી તો આપણે શું લઈએ છીએ? જેની કિંમત ખબર ના હોય એને આપણે ચલ ધરી લઈએ છીએ. તો આપણે અત્યારની ઉંમરને શું લઈશું? x વર્ષ અથવા y વર્ષ જે હોય એ. શું કીધું? 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. એટલે કે 2 જણ છે, સોનુ અને નૂરી, એ બંનેની ઉંમરને આપણે ધારવી પડશે. અત્યારની ઉંમરને ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ છે અને શું છે બીજું? સોનુની હાલની ઉંમર y વર્ષ છે. બરાબર. હવે શું કીધું છે? 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો આનો મિનિંગ સમજો તમે, કે મારે કેવું હોય કે 21 એ 7 ના 3 ગણા છે, તો એને મારે એવું લખી શકાય 21 = 3 × 7 લખાય, એટલે કે 21 7 તારી 21 થાય, એટલે તો 21 એ 7 ના 3 ગણા છે, તો જ બંને સરખા થશે. તો અહીંયા શું કીધું કે 5 વર્ષ પહેલા, જો આટલો સમજો પહેલા, 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થશે? અત્યારે x વર્ષ છે તો 5 વર્ષ પહેલા કેટલી થાય? x - 5. તો x - 5. સોનુની ઉંમર કેટલી થાય? y - 5. બરાબર. હવે શું કીધું? નૂરીની ઉંમર સોનુની ઉંમરથી, નૂરીની 5 વર્ષ પહેલાની ઉંમર સોનુની 5 વર્ષ પહેલાની ઉંમરથી, સોનુની 5 વર્ષ પહેલાની ઉંમરથી 3 ગણી, કે આ ઉંમરની 3 ગણી છે. આ ઉદાહરણ જો તમને તૈયારીમાં ખબર પડી જશે. 21 એ 7 ના 3 ગણા છે. અને જો તમને કદાચ કન્ફ્યુઝન થતું હોય તો આપણે જેમ મેં પહેલા પણ કીધું છે, થી શબ્દ અથવા કર્તા શબ્દ પહેલા જે પણ વસ્તુ હોય એની આગળ ગુણી દેવાનું. થી પહેલા કોની ઉંમર છે? સોનુની ઉંમર, તો સોનુની ઉંમરના 3 ગણા કરી દીધા, એની આગળ ગુણી દીધું આપણે. તો હવે સાદુરૂપ આપો થોડુંક. શું થશે? x - 5 = 3y - 15. તો આના ઉપરથી શું થશે? x - 3y બરાબર -15. 5 પેલી બાજુ થાય +5, એટલે કે શું આવ્યું? -10. તો આ એક સમીકરણ મળી ગયું. બરાબર. બીજું આગળ શું કીધું છે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. 2 ગણી થશે. 10 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી હશે? x + 10. નૂરીની સોનુની કેટલી થશે? y + 10. શું કીધું? કે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. બરાબર. તો આનો સાદુરૂપ આપો. x + 10 = 2y + 20. તો x y વાળું આ બાજુ લાવો તો -2y, 10 પેલી બાજુ જશે તો 20 - 10 એટલે કે 10 મળે. તો આ તમને એક બીજું સમીકરણ મળ્યું. ઓકે. તો બંને સમીકરણ મળી ગયા છે. હવે ધ્યાન રાખો,
હવે આપણે લોપની રીત વાપરીએ છીએ તો કોઈ એક ચલનો સહગુણક સરખો હોવો જોઈએ, બાદબાકી કરીએ તો કેન્સલ થવા માટે. તો અહીંયા જુઓ તમે x બંને સેમ છે, એના સહગુણકો એક એક છે, તો બાદબાકી કરીશું તો બંને કેન્સલ થઈ જશે. તો આમાં હવે આપણે કંઈ ગુણવાની જરૂર નથી, ખાલી શું કરીશું, સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, 1 માંથી 2 બાદ કરીએ તો x ઓછા 3y, એમાંથી આ બાદ થશે x માઇનસ 2y, અને આ બાજુ શું -10 માંથી શું બાદ થશે +10. તો સાદુરૂપ આપો x ઓછા 3y માઇનસ x પ્લસ 2y માઇનસ માઇનસ પ્લસ -20. તો આ શું થશે x અને આ -x બંને કેન્સલ, -3y પ્લસ 2y માઇનસ y બરાબર -20. તો y બરાબર કેટલા થયા 20 વર્ષ. ઓકે, હવે y ની કિંમત મળી ગઈ, કોઈ એક સમીકરણમાં મૂકી દો. કે આમાં મૂકું છું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થાય, x ઓછા 3y બરાબર -10 છે, તો x ઓછા 3y ની કિંમત 20 છે, તો આ -10 થશે. તો હવે x ઓછા 60 બરાબર -10, તો x બરાબર કેટલા -60 પેલી બાજુ જાય તો -10 વત્તા 60, તો કેટલા મળશે x બરાબર 50. તો આના ઉપરથી શું થયું, x કોની ઉંમર હતી, નૂરીની ઉંમર હતી, તો એના ઉપર એવું કહેવાય કે નૂરીની હાલની ઉંમર કેટલી હશે 50 વર્ષ, અને સોનુની હાલની ઉંમર y ધારી હતી તો એ કેટલી થશે 20 વર્ષ. બરાબર, એટલું તમે લખી શકો છો આગળ. તો આ થયું દાખલા નંબર 2 નું સોલ્યુશન. ઓકે, સિમ્પલ છે. હવે ત્રીજો દાખલો જોઈએ કે 2 અંકોની એક સંખ્યા છે, 2 અંકોની એક સંખ્યા છે, તો સંખ્યાઓ 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બરાબર, હવે 2 અંકોની સંખ્યા તમે ધારો કે કોઈ એક વિચારો, હું વિચારું કે 98 છે, એક 2 અંકોની સંખ્યા થઈ. ઓકે, તો આમાં મારે 98 ને હું બીજી રીતના લખી શકું. મારે આ અંક અને આ અંક બંનેને જુદા પાડીને લખવા છે, તો કેવી રીતના લખી શકું એને, 90 વત્તા 8 લખાય, તો આને હું 9 ગુણ્યા 10 વત્તા 8 લખી શકું. તો આ બંને અંક જુદા પડી ગયા, 9 ગુણ્યા 10 વત્તા 8. સમજો છો? કોઈ પણ બીજો તમે લો કે 52 છે, તો એને હું 5 ગુણ્યા 10 વત્તા 2 લખી શકું. 10 તો કમ્પલસરી આવે છે બધામાં, આ 2 અંકો અહીંયા આવે છે. તો હવે અહીંયા મને કીધું નથી કે કઈ સંખ્યા છે, શું કીધું, 2 અંકોની એક સંખ્યા છે કે જેમાં બંને અંકોનો સરવાળો 9 છે. તો મારે ધારવું પડશે, શું ધારવું પડશે, પહેલો અંક કયો છે એ ધારવું પડશે, બીજો અંક કયો છે એ ધારવું પડશે. તો લખીએ અહીંયા, ધારો કે સંખ્યાનો, હવે આને શું કહેવાય, એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય. તેવી રીતના લખીએ, ધારો કે સંખ્યાનો એકમનો અંક x છે, અથવા y રાખીએ, ચલો y છે, અને દશકનો અંક x છે. તો મારી સંખ્યા કેવી હશે, x y એવા સ્વરૂપમાં હશે. બંનેનો ગુણાકાર નથી, ધ્યાન રાખજો. અહીંયા 52 લખીએ છીએ તો 5 ગુણ્યા 2 એવો મિનિંગ નથી થતો, એ આખી એક સંખ્યા છે. તો આપણે અહીંયા પણ એક આખી સંખ્યા છે x y, ગુણાકાર નથી x ગુણ્યા y. આગળ શું કીધું કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. અંકોનો સરવાળો 9 છે. અંકો કયા છે, x અને y, તો બંનેનો સરવાળો કેટલો થયો, x વત્તા y બરાબર 9. આ એક સમીકરણ મળ્યું તમને. હવે શું કીધું કે સંખ્યાના 9 ગણા કરતા સંખ્યાના
9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. સમજો આ અહીંયા કન્ફ્યુઝ થવાય એવું છે કે સંખ્યાના 9 ગણા, તો તમે એવું 58 છે તો એના 9 ગુણ્યા આવી રીતના લખી શકો. પણ અહીંયા આપણે એવું નહીં કરીએ. અહીંયા એવું નથી કરવાનું કે 9xy, આવું નથી કરવાનું. આપણે 58 ને હું હમણાં જ મેં બતાવ્યું કેવી રીતના લખી શકાય કે 5 ગુણ્યા 10 વત્તા 8 લખાય, તો એને આપણે 9 વડે ગુણીશું, એટલે એવી રીતના કરીશું. તો આમાં સંખ્યાના 9 ગણા કરતા આપણી સંખ્યા કઈ છે xy, એટલે કે હું એને કેવી રીતના લખી શકું, આ કયો અંક છે દશકનો છે, તો દશકના અંકને 10 વડે ગુણવાના છે. દશકનો અંક x છે તો 10 ગુણ્યા x વત્તા y એ આપણી સંખ્યા છે, એને આપણે 9 વડે ગુણવાના છે. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એટલે કે આ થઈ એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. અંકોની અદલા બદલી કરીએ તો શું થાય, 58 છે તો એની જગ્યાએ અંકોની અદલા બદલી એટલે આગળ પાછળ થઈ જાય તો એ 85 થઈ ગયું. તો હવે એકમનો અંક કયો થઈ ગયો, જે દશકનો હતો એ, એટલે કે 5, અને દશકનો અંક કયો થઈ ગયો કે જે એકમનો અંક હતો, તો 8 ગુણ્યા 10 વત્તા 5, એટલે કે આપણે પ્રમાણ જોવા જઈએ તો એકમનો અંક એ દશકનો અંક થઈ ગયો, તે એને 10 વડે ગુણીશું, 10y વત્તા x થઈ જશે. એના 2 ગણા અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણા. કરતા શબ્દ પહેલા કોણ છે, કરતા શબ્દ પહેલા કોણ છે, અદલા બદલી કરેલી સંખ્યા, તો એની આગળ આપણે 2 લખીશું. બરાબર, મેં કીધું હતું તમને. તો સાદુરૂપ આપો 9 ગુણ્યા 10 90x વત્તા 9y બરાબર 20y વત્તા 2x. તો આના ઉપરથી શું મળશે, 90x ઓછા 2x બરાબર 20y ઓછા 9y. આને આ બાજુ લઈ ગયો અને આ બાજુ લાવ્યો, તો આ શું થશે, 88x બરાબર 11y. બીજી રીતના લખવું હોય તો આને 11 ગુણ્યા 8 લખાય, તો 88 રાખું, બંને બાજુ 11 વડે ભાગું છું, તો આ શું થશે, આના ભાગ્યા 11 આના ભાગ્યા 11, તો આ કેટલા મળ્યા, 8x બરાબર y. બરાબર, આદેશની રીત કીધું હોય તો તમે y ની કિંમત ડાયરેક્ટ આમાં મૂકી દો તો ચાલે, પણ લૂપની રીતમાં આપણે બદલવું પડશે. આને હું સાદુરૂપ આપીને આવું લખી શકું, 8x ઓછા y બરાબર 0. તો આમાં સમીકરણ 2 છે, આ સમીકરણ 1 છે. હવે બીજું કઈ નહીં પણ જગ્યા જોઈશે. આ સમીકરણ 1 અહીંયા લખી દઉં છું, x વત્તા y બરાબર 9, અને બીજું સમીકરણ છે 8x ઓછા y બરાબર 0. તો તમે જુઓ અમુક જગ્યાએ મગજ વાપરવાનું. કેવું મગજ વાપરવાનું કે અહીંયા તમે જુઓ કે y અહીંયા માઇનસ y છે, દર વખત બાદબાકી કરવી એવું જરૂરી નથી. તમે જો આનો સરવાળો કરો છો તો આ પ્લસ y માઇનસ y બંનેનો સરવાળો કેટલો થાય, 0 થઈ જાય. બરાબર, તો બાદબાકી કરવાની જરૂર છે ખરી? બાદબાકી કરવાની દરેક વખતે જરૂર નથી. તમારા મુદ્દે ગોલ શું છે, તમારું લક્ષ્ય શું છે કે કોઈ એક ચલને આપણે ઉડાડ નાખવાનો છે, એનો સરવાળો અથવા બાદબાકી 0 કરવાની છે. તો આનો સરવાળો 0 થઈ જાય છે તો બાદબાકી કરવાની જરૂર ખરી? તો આનો સરવાળો કરીએ. આ એક સમીકરણ 1 હતું, આ 2 હતું. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા શું મળશે, x વત્તા y વત્તા 8x ઓછા y બરાબર 9 વત્તા 0, x વત્તા y વત્તા 8x ઓછા y બરાબર 9. તો આ શું થયું, y કેન્સલ,
અને આ થશે 9x બરાબર 9, તો x બરાબર શું મળ્યું? 1 મળ્યો. ઓકે, અને હવે સમીકરણ કોઈ પણ સમીકરણ લો, કે ધારો કે સમીકરણ 1 માં અથવા 2 માં, સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા શું થશે? 8x ઓછા y બરાબર 0 છે, તો એના ઉપરથી 8 ગુણ્યા 1 બરાબર y થશે. તો y બરાબર કેટલા મળ્યા? 8 મળ્યા. તો મને x અને y મળી ગયા. હવે x શું હતો? દશકનો અંક હતો. y શું? એકમનો અંક હતો. તો માંગેલ સંખ્યા કઈ થઈ? 18 મળી ગઈ. ઓકે, તો આપણે જે જોઈતી હતી સંખ્યા એ આ છે. સિમ્પલ છે, ખાલી થોડુંક સમજવાનું છે, બીજું કઈ નહીં. સમીકરણ બનાવતા આવડી ગયું તો પાછળની તમે રીત કરી શકો છો. નેક્સ્ટ જોઈએ ચોથો દાખલો. મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. બરાબર, મેં તો કીધું નતું પણ તોય ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 અને 100 ની નોટો જોઈએ છે. બરાબર, અમુક વખત આપણે જોઈતી હોય કે આ જ નોટ જોઈએ છે, તો એવું કીધું કે 50 અને 100 ની નોટો જોઈએ છે, કે જેથી એને ટોટલ 2000 રૂપિયા થાય. તો મીનાને કુલ 25 નોટો મળી હતી. બરાબર, 50 ની નોટ અમુક આલી, 100 ની અમુક નોટ આલી, પણ કેટલી આલી? એ જેટલી નોટો આલી એટલી એનો સરવાળો 25 છે. બરાબર, તો તેણે 50 અને 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? બરાબર, તો આપણે જોઈએ. ચલો, માં 10 ની નોટો છે. ચલો આપણે જોઈએ. 10 ની નોટો છે, 10 રૂપિયાની. માં 100 રૂપિયા કરવા છે તો શું કરવું પડે? 10 ની નોટો ને 10 રૂપિયાની નોટોને માં કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે, ત્યારે જઈને માં 100 રૂપિયા મળે. તો ધ્યાન રાખજો આ વસ્તુ. અહીંયા તો પહેલા શું કરવું પડશે? 50 ની કેટલી નોટો જોઈએ છે અને 100 ની કેટલી નોટો જોઈએ, તો બંનેને ધારવું પડશે. કે ધારો કે 50 રૂપિયાની x નોટો છે અને 100 રૂપિયાની y નોટો છે. બરાબર, હવે પહેલા શું કીધું કે ધ્યાનથી સમજવાના બધું. 2000 ઉપાડવા ગઈ હતી, 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. તો 50 રૂપિયાની x નોટ અને 100 રૂપિયાની y નોટ, 10 રૂપિયાની 10 નોટ થઈને 100 રૂપિયા થાય છે. તો 50 રૂપિયાની x નોટો અને 100 રૂપિયાની y નોટો થઈને 2000 રૂપિયા થશે. 50 રૂપિયા 100 રૂપિયાની નોટોથી 2000 રૂપિયા મેળવ્યા છે. એટલે કે 50 રૂપિયાની, ધારો કે આપણે x નોટો લીધી હતી, તો કેટલા? 2000 કરવા માટે 10 રૂપિયા, ધારો કે 100 રૂપિયા કરવા હતા તો 10 રૂપિયાની કેટલી? 10 નોટો જ લીધી. તો આમાં શું? બંને બે પ્રકારની છે. 50 રૂપિયાની x નોટો છે, 100 રૂપિયાની y નોટો છે. તો આપણે શું લખવું પડશે? 50 ગુણ્યા x વત્તા 100 ગુણ્યા y બરાબર 2000 રૂપિયા થયા. સમજો છો? તો આ આપણને એક સમીકરણ મળી ગયું. બીજી વસ્તુ કહે છે કે કુલ 25 નોટો. હવે નોટોની વાતો આવે છે કે ધારો કે 50 ની x નોટો હતી, 100 ની y નોટો હતી. તો x નોટોની સંખ્યા છે, y પણ નોટોની સંખ્યા છે. તો નોટોની સંખ્યાનો સરવાળો કેટલો છે? 25 છે. એટલે કે x વત્તા y બરાબર 25 આપ્યું છે તમને. કુલ 25 નોટો આપે છે અથવા મેળવે છે. તો એના ઉપર શું લખાય? x વત્તા y બરાબર 25. તો આ બે સમીકરણ મળી ગયા તમને. હજુ આનું સાદુરૂપ આપવું હોય તો અપાત. કેવી રીતના? તો કે તમે બધે અહીંયા જો બધાની પાછળ 1 1 0 દેખાય છે, તો 10 વડે બધાને ભાગી દો. 10 ભાગ્યા અને તો આ કેટલા થશે? 1 1 0 કેન્સલ, આમાં પણ કેન્સલ, આમાં પણ કેન્સલ.
તો આ શું થઈ ગયું 5x વત્તા 10y બરાબર 200. તો આ તમને એક સમીકરણ મળ્યું, આ બીજું સમીકરણ મળ્યું. હવે જુઓ તમે બંને સમીકરણમાં એક ચલ કાઢવો છે તો તમે કાં તો એક્સના સહગુણકો સરખા કરી શકો. તો તમારે શું કરવું પડશે, આમાં 5x લાવવા માટે બધાને 5 વડે ગુણવા પડશે. y ના સહગુણક સરખા છે તો બધાને 10 વડે ગુણવા પડશે, તમારી મરજી. તો 5 વડે ગુણવાનું રાખીએ આપણે કે સમીકરણ 2 ને 5 વડે ગુણતા શું થશે 5x વત્તા 5y બરાબર 25 પંચા 125. તો આ તમને એક ત્રીજું સમીકરણ મળ્યું, સમીકરણ નંબર 3. હવે આમાં x ના સહગુણકો સરખા છે, બાદબાકી કરીશું કેન્સલ થઈ જશે. સમીકરણ 1 માંથી 3 બાદ કરતા, એટલે કે સમીકરણ 3 બાદ કરતા, સમીકરણ 3 બાદ કરતા શું મળે 5x પ્લસ 10y. એમાંથી આપણે આ બાદ કરવાનું છે 5x વત્તા 5y બરાબર 200 ઓછા 125. તો આ શું મળશે મને 5x પ્લસ 10y ઓછા 5x ઓછા 5y બરાબર 200 ઓછા 125 એટલે કે 75 થયા. તો આ શું મળશે 5x આ કેન્સલ, 10y ઓછા 5y 5y બરાબર 75. તો y બરાબર કેટલા મળ્યા 15 બરાબર. હવે y ની કિંમત મળી ગઈ, કોઈ એક સમીકરણ ધારો કે આમાં મૂકું છું બરાબર, મારે તો કોઈ પણમાં મૂકવું છે. સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા શું થશે x વત્તા 15 બરાબર 25. તો x બરાબર કેટલા થયા 25 ઓછા 15 એટલે કે x બરાબર કેટલા મળ્યા 10. હવે x અને y શું છે, x છે 50 રૂપિયાની નોટોની સંખ્યા અને y શું છે કે 100 રૂપિયાની નોટોની સંખ્યા. તો શું કહી શકાય કે 50 ની 10 નોટો આપી હશે અને 100 ની 15 નોટો આપી હશે બરાબર. એટલું લખી શકો તમે જાતે. ખબર પડી ગઈ. મેઇન વસ્તુ આ છે, આ સમીકરણો બનાવવા, સમજવી રકમને. ઓકે, હવે લાસ્ટ દાખલો જોઈએ એક શું કહે છે. લાસ્ટમાં એવું છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય લાઇબ્રેરી પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. એટલે કે તમે 3 દિવસ લઈ જાઓ તે ફિક્સ ભાડું છે કે જે લેવાના જ છે 3 દિવસ સુધી, તો એ લેશે જ તે. ભાઈ તમારે જો વધારે ટાઈમ માટે જોઈએ છે તો એક દિવસ વાઇઝ તમારે જે ભાડું હોય એ ચૂકવવું પડે. જેમ કે આપણે લાઇટ બિલ છે, લાઇટ બિલની અમુક તારીખ આપી છે ત્યાં સુધી લાઇટ બિલ જેટલું ભરવાનું છે એટલું જ રહે. પણ જેમ તમે લેટ કરો, છેલ્લી જે ડેટ હોય લાસ્ટ ડેટ કરતાં તમે પાછળ જાઓ તેમ તમને પેનલ્ટી લાગે બરાબર. સ્કૂલની ફીમાં પણ એવું હોય છે કે જેટલા દાડા તમે વધારે કરો લાસ્ટ ડેટ કરતાં એટલી તમારે દિવસ વાઇઝ પેનલ્ટી ભરવી પડે. એ જ છે. તો પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું તો ભરવું જ પડે છે. પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે બરાબર. તમારા 2 ભાડા છે, નિશ્ચિત અને એક દિવસ વાઇઝ જેટલું હશે, તો બંનેને ધારવું પડશે. ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને એક દિવસનું ભાડું y રૂપિયા છે બરાબર. હવે એક સરિતા નામની છોકરી છે, 7 દિવસ માટે એક ચોપડી લઈ આવે છે. તો 7 દિવસ માટે ચોપડી લઈ આવે છે તો એને 27 રૂપિયા આપવા પડે છે. તો 3 દિવસ સુધી તો એને કેટલા ભરવા પડશે, જેટલું નિશ્ચિત ભાડું છે x રૂપિયા એટલું જ તે. સરિતા 7 દિવસ પુસ્તક લાવીને 27 રૂપિયા ચૂકવે છે. તો 7 દિવસ લાવે છે તો
પહેલા 3 દિવસ માટે ને બીજા 4 દિવસ થાય તો 3 દિવસનું તો એનું ભાડું કેટલું છે? x રૂપિયા છે. તો x વત્તા એક દિવસનું 4 દિવસ છે બીજા વધારાના, એક દિવસનું ભાડું y રૂપિયા હોય તો 4 દિવસનું કેટલું થાય? 4y. બંનેનો સરવાળો કેટલો છે? 27 છે. આ એક સમીકરણ મળ્યું. ઓકે. બીજું શું છે કે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. બોલો નામ કેવું? સુશી. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા આપે છે. તો 5 દિવસ છે તો 3 દિવસ માટે તો એને x રૂપિયા આપવા પડશે, બાકીના 2 દિવસ માટે કેટલા આપવા પડશે? 2y બરાબર 21 છે. તો તમે જો આ બીજું સમીકરણ મળ્યું. ઓકે. તમે x ના સહગુણક સરખા છે તો ડાયરેક્ટ બાદબાકી કરી દઈએ. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા શું થાય? x વત્તા 4y ઓછા x પ્લસ 2y બરાબર 27 ઓછા 21. તો આ થશે x વત્તા 4y ઓછા x ઓછા 2y બરાબર 6. તો આ બંને x તો કેન્સલ, તો 4y માઇનસ 2y ખાલી 2y બરાબર 6. તો એના ઉપરથી શું થશે? y બરાબર 6 ભાગ્યા 2 એટલે કે 3. તો એક દિવસનું ભાડું કેટલું થયું? 3 રૂપિયા. હવે x ની કિંમત શોધવા જઈએ તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે કે x વત્તા 4y એટલે કે 4 તારી 12 બરાબર 27, x વત્તા 12 બરાબર 27. તો અહીંયાથી x કેટલા મળશે? 27 ઓછા 12 એટલે કે x બરાબર કેટલા મળ્યા? 15. તો x બરાબર 15 રૂપિયા એટલે કે નિશ્ચિત ભાડું 15 રૂપિયા છે 3 દિવસનું. ફરીથી તમે એક દિવસ વધારે રાખો તો એ 3 રૂપિયા છે એક દિવસનું ભાડું. સમજી ગયા? તો આટલા દાખલા છે તમારી બુકમાં. વધારાના દાખલાની પ્રેક્ટિસ કે જે બીજા અસાઇનમેન્ટમાં હોય અથવા બોર્ડમાં પૂછાયા હોય એના માટે એક આપણો જુદો વિડીયો હશે કે જેમાં આપણે પર્ટિક્યુલરલી બહારના દાખલાઓની જ પ્રેક્ટિસ કરીશું જુદી જુદી રીતથી. ઓકે. તો આશા રાખું છું કે આ રીત એટલે કે લોપની રીત, એલિમિનેશન મેથડમાં તમને સમજ પડી ગઈ હશે. કંઈ ડાઉટ હોય તો ફરીથી એક વખત જોઈ લેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી એ લોકો પણ આવી રીતના સરળતાથી મજા સાથે શીખી શકે ગણિતને. બરાબર. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.